ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્વાધ્યાય 7.2 આજે આપણે કરીશું. સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો. એમાં આપણને સંખ્યા આપેલી છે 1/2, 1/4, 3/4 અને 4/4. હવે તમે આ બધી સંખ્યામાં અપૂર્ણાંકમાં જોઈ શકો છો કે આ ત્રણ સંખ્યા છે એની નીચે સરખી જ રકમ આપેલી છે, કે છેદમાં સરખી રકમ છે, પણ અહીંયા છેદમાં સરખી રકમ છે નહીં. એટલે સૌથી પહેલાં તો આપણે એને સમછેદી અપૂર્ણાંક બનાવવો પડે, એટલે કે છેદ સરખો કરવો પડે. હવે આને આપણે 1/2 છે એનો છેદ આપણે સરખો કરવો હોય તો અહીંયા 4 લાવવા હોય તો આપણે એને કેટલા હારે ગુણવા પડે, તો કે 2 સાથે. બરાબર, તો જેને તમે છેદમાં જેટલા સંખ્યા સાથે ગુણો એટલી જ સંખ્યા સાથે ઉપરનાને પણ ગુણવાનું. જો અહીંયા મેં કરેલું જ છે. આ રીતે કરીશું. 1/2 ગુણ્યા 2/2 એટલે કે 2 આપણે પહેલાં છેદ સરખો કરવો છે, એટલે છેદને આપણે સરખો કરવો હોય તો અહીંયા 2 છે તો 2ને આપણે કેટલા વડે ગુણીએ તો 4 આવે, તો કે 2 × 4 એટલે આપણે 2 વડે ગુણીશું. આપણે જે સંખ્યાને છેદ સાથે ગુણીએ એ જ સંખ્યાને અંશ સાથે પણ ગુણવાની. 2 સાથે ગુણ્યા તો આ સંખ્યાને આપણે 2 સાથે ગુણીશું. હવે આપણે જોઈએ તો 1 × 2 એટલે 2 આવશે, 2 × 2 એટલે 4. બરાબર, તો આ 4 આવી ગયા અહીંયા. તો સૌથી પહેલાં એક જ કામ કરવાનું કે અપૂર્ણાંકને સમછેદી બનાવવાના. તો હવે આપણે બધા જને આપણે નામ આપીએ. તો 1/2ની જગ્યાએ હવે આપણે 2/4 લઈશું. તો a બરાબર 2/4, b બરાબર 1/4, c બરાબર 3/4 અને d બરાબર 4/4. હવે આપણે એક સંખ્યા રેખા દોરીશું. અહીંયા મેં સંખ્યા રેખા દોરેલી છે. હવે તમે જોઈ શકો છો કે આ બધી સંખ્યા છે એ 0 અને 1માં સમાયેલી છે. તો સૌથી પહેલાં 0 આવશે. 0 પછી આપણે લખીશું આ રીતે 1/4, 2/4, 3/4 અને 4/4. હવે 4/4 એટલે શું થાય? 4 4 ઉડી જાય. બરાબર, એટલે 1 આવે. બરાબર, 4/4 એટલે 1 થશે. તો આ રીતે આપણે કરીશું. હવે આપણે બિંદુનું નામ આપીશું. તો સૌથી પહેલાં અહીંયા 1/4 લખેલા છે, તો 1/4 ને આપણે b નામ આપીશું. b નામ આપેલું છે એટલે અહીંયા b લખીશું. પછી 2/4 છે તો એ નામ એ છે. બરાબર, એટલે એ આપણે અહીંયા લખીશું. 3/4 તો 3/4 c નંબર છે અને ડીમાં છે 1. એટલે આ રીતે આપણે સંખ્યા દોરી અને બધા જ બિંદુઓનું એના ઉપર નિરૂપણ કરીશું. સૌથી પહેલાં અહીંયા એક જ વાત યાદ રાખવાની કે સૌથી પહેલાં અપૂર્ણાંકને કેવા બનાવવાના, તો કે સમછેદી બનાવવાના. હવે દાખલા નંબર 2. બીમાં એમ કીધું છે 1 અષ્ટમાંશ, 2 અષ્ટમાંશ, 3 અષ્ટમાંશ અને 7 અષ્ટમાંશ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે છેદ બધા સરખા જ છે, એટલે આપણે અહીંયા છેદને સરખા બનાવવાની જરૂર નથી. હવે આપણે બધા જ બિંદુઓને નામ આપી દઈએ. પહેલાંને આપણે એ નામ આપીએ, બીજાને બી, ત્રીજાને સી અને ચોથાને ડી. હવે આપણે સંખ્યા રેખા પર દોરીએ. સંખ્યા રેખા પર આપણે 1/2, 2/2, 1 અષ્ટમાંશ, 2 અષ્ટમાંશ, 3 અષ્ટમાંશ, 4, 5/8, 6/8, 7/8 અને 8/8 બરાબર શું થઈ જશે? 1 થઈ જશે. બરાબર, આ રીતે આપણે સંખ્યા રેખા દોરીશું. અહીંયા સુધીની સંખ્યા, જ્યાં સુધી 1 આવે નહીં ત્યાં સુધી આપણે રકમ લખવાની. તો હવે 1 અષ્ટમાંશ પહેલું છે 1 અષ્ટમાંશ. બરાબર, તો 1 અષ્ટમાંશને આપણે એ નામ આપીશું. પછી છે 2 અષ્ટમાંશ તો એને બી નામ છે, અને સી છે તો એ 3 અષ્ટમાંશ છે, એટલે એને આપણે સંખ્યા રેખા પર એનું નિરૂપણ કરીશું. અને ડી છે એટલે ડી બરાબર 7 અષ્ટમાંશ છે, તો અહીંયા છે. બરાબર, તો એના ઉપર આપણે નિરૂપણ કરીશું. ત્યાર પછીનો દાખલો તમારે જાતે કરવાનો છે, પણ છેલ્લું હું તમને કહી દઉં કે જો અહીંયા આ દાખલો મારે કરાવવો જ પડશે, હું તમને કરાવી દઉં. જો 2 પંચમાંશ, 3 પંચમાંશ, 8 પંચમાંશ અને 4 પંચમાંશ. અહીંયા છેદ સરખા જ છે, પણ તમે આગળના બધા દાખલામાં જોયું કે અંશ છે એ બધામાં છેદ કરતાં નાનો છે, પણ આ 1 છે અહીંયા 8/5 એમાં અંશ છે એ મોટો છે. તો શું કરવાનું એ આપણે જોઈએ. તો તમારે ભાગાકાર કરવો પડશે. જ્યારે અંશ મોટો હોય છેદ કરતાં ત્યારે ભાગાકાર કરવાનો. જો અહીંયા મેં કરેલો છે કે 8/5. બરાબર, તો 5 × 5, 8માંથી 5 જાય તો 3. તો હવે આને આપણે આ રીતે લખીશું
1.3 જો આ જે ઉપર આવે ભાગફળ એ આપણે સાઈડમાં લખવાનું 5/3 અને 3 ઉપર તો 1.3 આ રીતે આપણે લખીશું. ત્યારબાદ હવે આપણે ABC અને D નામ આપી દઈએ. તો પહેલાને આપણે A નામ આપીશું, બીજાને B નામ આપીશું, ત્રીજાને આપણે C નામ આપીશું અને ચોથાને D નામ આપીશું. હવે અહીંયા C માં થઈ ગયું 1.3 બરાબર. હવે આપણે અહીંયા કરીએ નિરૂપણ કરીએ તો 0 થી લઈ અને 1 પંચમાંશ, 2 પંચમાંશ, 3, 4 અને 5 પંચમાંશ એટલે 1 આવી ગયા બરાબર. પણ અહીંયા આપણે આગળ લખવું પડશે. શું કામ? કારણ કે આપણે 8 પંચમાંશ સુધી જવાનું છે. એટલે 6 પંચમાંશ, 7 પંચમાંશ અને 8 પંચમાંશ અહીંયા આવે બરાબર. એટલે અહીંયા નિરૂપણ કરીશું. હવે જો તમે આ રીતે કરો નહીં તો પણ તમને ખ્યાલ તો આવી જ જશે બરાબર. આ રીતે તમારે સંખ્યા રેખા દોરવાની રહેશે અને બધા જ બિંદુઓનું નિરૂપણ કરવાનું રહેશે.